નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે પીટીસી જે પ્રવેશ પ્રક્રિયા છે તે કઈ રીતના થવાની છે। ચાલો તેના વિશેની આજે આપણે માહિતી મેળવીએ। સૌથી પહેલાં જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। ચાલો આગળની માહિતી મેળવીએ। મિત્રો, સૌથી પહેલાં તમારે DPE-gujarat.in તે વેબસાઇટ ઓપન કરી લેવાની છે। મેં અત્યારે કરી લીધી છે। તેમાં અહીં આપણે પીટીસી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026 તે ઓપ્શન આવે છે। તેમાં આપણે વધુ માહિતી મેળવીએ તો ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 24/6/2026ના રોજ સવારે 11 કલાકે શરૂ થશે। એટલે કે 24/6/2026ના રોજ આપણે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશું। મિત્રો, અત્યારે આ લિંક એક્ટિવેટ નથી, બરાબર? તો હવે આપણે આગળની માહિતી મેળવીએ કે કઈ રીતના આમાં ફોર્મ ભરવાનું છે, શું લાયકાત જોશે। ચાલો તેના વિશેની માહિતી મેળવીએ। મિત્રો, કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા 2026-27ના પ્રથમ વર્ષ પીટીસી પ્રવેશ અંગેની જાહેરાત છે। રાજ્યમાં આવેલ એનસીઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિનસરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમ ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ, જે આ વેબસાઇટનું નામ છે ptc.dpe-gujarat.in અથવા તો dpe-gujarat.in પર તારીખ 24/6/2026થી સવારના 10 કલાકથી 5/7/2026 રવિવારની રજા સાથે રાત્રિના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે। એટલે તમે આમાં ફોર્મ ભરશો, પછી એક જગ્યાએ તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ચકાસણી કરવાની રહેશે। નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રની યાદી જિલ્લાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે। અરજદારે પોતાની નજીકના અથવા તો ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરાવી ફોર્મ જમા કરાવવાનું રહેશે। પ્રવેશ માટેની જરૂરી લાયકાત: ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલ હોવો જોઈએ। એટલે કે વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા કે આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીએ પ્રવેશ પાત્ર ગણાશે, પણ તેઓએ GSHACB દ્વારા સમકક્ષતા પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે। એટલે કે ત્યારે તે હાજર હોવું જોઈએ। અને આઈટીઆઈ કરેલ વિદ્યાર્થીઓએ GSHACB દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ, તો તે પણ લાયક ગણાશે। હવે આપણે મિત્રો વાત કરીએ કે પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા જોઈએ। ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જોઈએ, પરંતુ અનામત કક્ષાઓ જેવી કે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલ હોવા જોઈએ। પ્રવેશનું માધ્યમ છે: ઉમેદવાર ધોરણ 10 અને ધોરણ 12નું શિક્ષણ જે માધ્યમમાંથી મેળવેલ હોય તે પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે। હવે આપણે વય મર્યાદાની વાત કરીએ કે જે ઉમેદવાર તારીખ 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમરનો ન હોવા જોઈએ, અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ રહેશે। અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ માટે 60%, અનુસૂચિત જનજાતિ માટે 15% અને વિકલાંગ ઉમેદવારો માટે જે તે કેટેગરીમાં 5% બેઠકો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અનામત રહેશે તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે। રાજ્યમાં આવેલ એનસીટીઈને માન્યતા પ્રાપ્ત તમામ સંસ્થાઓને લગત તથા ઉમેદવારને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ, નિયમો વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તથા જરૂરી માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવશે। પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત તમામે વેબસાઇટ જોતા રહેવા વિનંતી કરવામાં આવે છે। મિત્રો, આ હતી આજની માહિતી। તેમાં તમે જાણ્યો કે આમાં પીટીસીમાં જરૂરી લાયકાત શું હોય છે, કેટલા ટકા હોય તો ફોર્મ ભરી શકીએ, વય મર્યાદા કેટલી હોય અને કેટલી બેઠકો અનામત હોય। તો મિત્રો, જો તમારે પીટીસી કરવાનો વિચાર હોય તો તમે 24 તારીખથી આ વેબસાઇટ ઉપર જઈ અને તેમાં તમારું ફોર્મ ભરી દેજો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તમારે બીજા મિત્રને પણ મોકલો
વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર મિત્રો.